ઉત્તર પ્રદેશના બરેલીમાં બુધવારે સાંજે આવેલા ભીષણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. આ કુદરતી આફત દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો, જેમાં નન્ને મિયા નામનો વ્યક્તિ પતરાના શેડ સાથે હવામાં 50 ફૂટ ઊંચે ફંગોળાયો હતો. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે દોરડું પકડવા છતાં યુવક પતરા સાથે ઉડીને દૂર ખેતરમાં જઈને પડ્યો. આ ગમખ્વાર ઘટનામાં આધેડનો હાથ તૂટી ગયો છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બરેલીમાં અનેક વૃક્ષો અને મકાનો ધરાશયી થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત નન્ને મિયાએ તે ખોફનાક પળની કહાની વિસ્તારપૂર્વક જણાવી હતી. તેમણે જણાવ્યું કે હું કેટલાક લોકો સાથે ગાડીમાં સામાન લઈને આવ્યો હતો. તે સમયે અચાનક વાતાવરણ બદલાયું અને કાળા વાદળો ઘેરાયા હતા. સામાન ઉતાર્યા પછી અમે ખરાબ હવામાનથી બચવા માટે એક ટીન શેડ નીચે રોકાયા હતા. અચાનક પવન એટલો તેજ થયો કે મેં મારી જાતને બચાવવા માટે ગાડી પકડી લીધી અને નજીકમાં બાંધેલી એક દોરી પકડી લીધી હતી. તેણે વધુમાં ઉમેર્યું કે જોતજોતામાં પવનના જોરદાર ઝાપટાને કારણે દોરી તૂટી ગઈ અને હું ટીન શેડની સાથે હવામાં ઉડવા લાગ્યો. મને ખબર નથી કે હું કેટલી ઊંચાઈ સુધી ગયો હતો, પરંતુ હું લગભગ 50 ફૂટ દૂર જઈને ખેતરમાં પટકાયો હતો. મારા સાથીઓ પણ નીચે પડી ગયા હતા, પરંતુ હું હવામાં ફંગોળાઈ ગયો હતો. હાલ નન્ને મિયાની હાલત નાજુક છે. તેનો હાથ તૂટી ગયો હોવાથી રોડ નાખવામાં આવી છે અને આખા શરીરે અસહ્ય પીડા થઈ રહી છે.